દિશા કરતા પણ મોટો પ્રોબ્લેમ છે એનો ફોન. ફોન? પણ બેની ફોન કેવી રીતે પ્રોબ્લેમ હોઈ શકે? એ દિશામાં તો એવી ટેલેન્ટ છે કે એ નિર્જીવ વસ્તુમાંથી પણ પ્રોબ્લેમ ઊભા કરી શકે. બેની કાંઈક તો સમજાય એવું બોલ. જ્યારથી દિશા પાસે ફોન આવ્યો છે ત્યારથી એ જાણે અર્જુન બની ગઈ છે અને એનો ફોન જાણે માછલીની આંખ. અર્જુન? એટલે દિશા અર્જુન બની ગઈ છે તો હું શું બનીશ? અરે તું કદાચ બને તો સાચો અર્જુન બની શકે, પણ દિશા તો એક લિમિટેડ ઇમોશનમાં જ અટકી ગઈ છે. બેની તું છે ને બહુ જ અઘરું બોલે છે. એટલે તું કહેવા શું માંગે છે? જો જેમ દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુનનું ધ્યાન પેલી માછલીની આંખ પર હતું, એવી રીતે દિશાનું ધ્યાન ફક્ત મોબાઈલ પર છે. બરાબર? બરાબર. એને ઘરના કોઈ લોકો દેખાતા જ નથી, ના કોઈ ખાવા પીવાની વસ્તુ પણ દેખાય છે. કોઈ વાત નહીં, કોઈ બીજું કામ નહીં, બસ આખો દિવસ ફોન લઈને બેઠી હોય છે. શું વાત કરે છે? અરે સામે બેઠા હોઈએ અને વાત કરીને તો એ જવાબ પણ SMS થી આપે છે. માય ગોડ. હા, અને દિવસમાં 10 વખત ચાલતા ફર્નિચર સાથે અથડાય છે. કારણ કે ચાલતા એનું ધ્યાન મોબાઈલમાં હોય છે. બરાબર? બરાબર. પણ બેની આ જરા વધારે ના થઈ રહ્યું? અરે આ તો કઈ જ નથી. દિશા એના ફોન પર જાતના એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખર્ચો વધારી નાખ્યો છે. તને ખબર છે હમણાં જ એને પાર્થના મેલ આઈડી પરથી કેટલો મોંઘો ઓનલાઈન શોપિંગ કરી નાખ્યો. હા, દિશા ગાંડી થઈ ગઈ છે કે શું? એ જ તો કહું છું. સમજાતું નથી કે આ દિશાનું ફોન પુરાણ હજી કેટલા રંગ દેખાડશે. બેની આ બહુ જ વિચિત્ર પ્રોબ્લેમ છે. મારા ગળે તો ઉતરતો જ નથી. મારા પણ ગળે નથી ઉતરતી, એટલે તો હું આટા મારી રહી હતી. હવે સમજાયું? જીજુ દિશાને વળતા નથી. અરે મમ્મીજી અને પપ્પાજીની પણ વાત નથી સાંભળતી દિશા. તમે લોકો છે ને એને ખોટી પંપાળીને રાખી છે. વળવું તો પડે. અરે કોઈ એને વળતું નથી, એટલે જ તો એના આટલા નખરા વધી ગયા છે. બેની મારી પાસે એક આઈડિયા છે. તું છે ને અંકલ અને આંટીને દિશા અને દિશાના ફોનના વિરુદ્ધ ભડકાવ. એકવાર એ લોકો ભડકી હશે ને તો સ્ટ્રેસ થઈ જશે. પણ એ કેવી રીતે કરું? તું એક કામ કરજો. આ કપડા ધોયા પછી ચડી જતા હોય છે. પછી આ તકિયાના કવર કેમ ધોયા પછી નથી ચડતા? શું તમે પણ? આ કવર પણ તો કોટન ના છે ને, એ તો ચડી જ જાય ને વળી. ના નથી ચડતા. જો ને દર વખતે મારે છે ને આમ હાથથી જ ચડાવવા પડે છે. પત્યા ડાઉન માર્કેટ જોક્સ તમારા પત્યા. અરે આ જો આ તકિયા કવર ચડાવવાના છે ને, આ એક ટેકનિક હોય. જો પ્રેસ એટલે ઇન શોર્ટ તકિયાના કવર તારા હાથથી મસ્ત ચડે છે. આને પણ ચડાવી આપને. આજે જો માથે દેખાડ. અરે હા, આમ જ કરીને આ બધા તકિયાને કવર તમે મારી પાસે ચડાવી લો ને. અરે મમ્મીજી પપ્પાજી, તમે લોકો શું કામ કરો છો? એક કામ કરો, મને બધા તકિયા આપી દો, હું તમને તકિયા ગોઠવવામાં હેલ્પ કરું છું. ઓકે? વાવ, સો આલે તું મૂકી દે. અરે મમ્મીજી પપ્પાજી, મને એક વાત યાદ આવી ગઈ. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તો બેટા તું એકદમ કરેક્ટ જગ્યાએ અને કરેક્ટ ટાઈમ પર આવી છે. હા, એટલે અમે બંને જણા અહીંયા છે ને એટલે કહ્યું. તમે અત્યારે ચારુને બોલવા દેશો? એક મિનિટ. વોટ ડુ યુ મીન બાય બોલવા દેશો? મેં ક્યારે કોઈને બોલતા રોક્યા છે? ઇનફેક્ટ મેં તને ક્યારે બોલતા રોકી છે? હા, પણ અત્યારે હું કઈ નથી બોલતી, ચારુ કઈ કહેવા માંગે છે. એક્ઝેક્ટલી. અત્યારે તું જે નથી બોલી રહી એ તારી મરજીથી નથી બોલી રહી. બરાબર ને? એટલે તમે કેવા શું માંગો છો? રોંગ નંબર. હું નહીં, અહીંયા ચારુ કઈ કહેવા માંગે છે. એક મિનિટ, તમે હમણાં શું બોલ્યા? મને કંઈક સંભળાવ્યું. શું સંભળાવ્યું? મમ્મીજી એક મિનિટ ચારુ, તમે શું બોલ્યા? હા, મારા બોલવા બાબત મને કંઈક સંભળાવ્યું ને? બોલો શું બોલ્યા? એક મિનિટ. બાય ધ વે, તારા બોલવા બાબત બોલ્યો જ નથી, તારા ન બોલવા બાબતે બોલ્યો છું. શું? એ જ કે અત્યારે તું જે નથી બોલી રહી ને એ તારી મરજીથી નથી બોલી રહી. મેં નથી રોકી આને. આ તમે શું વાહિયાત વાતો કરો છો? એક મિનિટ.
એક વસ્તુ હું અહીંયા સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તને કે ચારુને બોલવા નથી દેતો. એ જે મારા ઉપર આરોપ તે મૂક્યો છે ને એ હું નહીં ચલાવી લઉં. તોબા તોબા તમારાથી તો. હા બેટા તું બોલ, તારે શું કેવું છે? ઓહો, તમે લોકો એટલી બધી દલીલો કરતા હતા કે હું એ વાત ભૂલી જ ગઈ. જોયું તમે? શું જોવાનું હતું? એ કઈ દેખાડવા નથી આવી, એ કઈ કહેવા આવી હતી. પણ તારું આ જોયું એના કારણે બિચારી ભૂલી ગઈ શું કહેવા આવી છે, હે ને? મારા કારણે? હાઉ ડિસ્ગસ્ટિંગ. એ તમારા કારણે બિચારી ભૂલી ગઈ અને તમે એને બોલતા રોકી. વિદ્યા, છેલ્લા 25 વર્ષથી તું આ અફવા ફેલાવે છે કે હું ક્યારે કોઈને બોલવા નથી દેતો. અરે એક મિનિટ, હું જે વાત કરવા આવી હતી એ વાત હું ભૂલી ગઈ. હવે ઉભા રહો, મને જરા વિચારવા દો. વિચાર. હું શું કહેતી હતી? લે, હવે તું એ ભૂલી ગઈ. હે? તો હવે તું પણ એક કામ કર, તું પણ જ વિચાર કર. હું એવું કર. કેમ? શું છે કે આમ તું હું કરીશ ને એટલે તને યાદ આવી જશે અને તું મને કહી શકીશ ને એટલે. મને યાદ આવી ગયું કે મારે શું વાત કરવાની હતી. લે, જો એને પહેલા યાદ આવી ગયું. તે જો આમ કર્યું ને હું તો તને પણ યાદ આવી ગયું હોત ને. પપ્પાજી પ્લીઝ જરા તમે શાંત રહેશો, ને તો પાછી ભૂલી જઈશ કે હું શું બોલતી હતી. ઓકે, બોલ. તો હું એમ કહેતી હતી કે દિશાનું મોબાઈલનું વળગણ બહુ વધી ગયું છે અને આ બહુ સિરિયસ મુદ્દો છે. લ્યો, ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. ઓહો મમ્મીજી, મોબાઈલની સાઈઝ ભલે ઉંદર જેટલી હોય પણ એનો પ્રભાવ ડાયનોસોર જેટલો હોય છે. ડાયનોસોર? અરે તમને ખબર છે આજકાલ દિશા 24 કલાક ફોનથી ચોટેલી હોય છે. અરે ફોન મગજ, કાન અને શરીર માટે કેટલો હાનિકારક હોય છે. ના ચારુ બેટા, તું છે ને વાતનું વતેસર કરી રહી છે. તમને લોકોને મારી વાત મામૂલી લાગે છે? એ ચીનમાં એક માણસ હતો, એ આખો દિવસ ફોન પર જ વાતો કર્યા કરે. તમને ખબર છે શું થયું? કે ફોન એના હાથમાં જ ગરમ થઈ ગયો અને પછી વાત કરતા જ ફૂટી ગયો, બોમ્બની જેમ. અને એના કાન કોણ? શું વાત કરે છે? હા મમ્મીજી, અને ઓસ્ટ્રેલિયામાં એક છોકરી હતી કે આખો દિવસ ફોન પર જ વાત કર્યા કરે, ફોન પર એટલી બધી વાતો કરે કે એક દિવસ એના મા બાપે ઘર વેચવું પડ્યું. ઘર વેચવું પડ્યું? પણ મોબાઈલની વાત ને ઘરને શું સંબંધ? હા, પણ મોબાઈલનું બિલ અને ઘરની કિંમતનો તો સંબંધ ખરો કે નહીં? હા, અને મેરઠમાં એક છોકરીએ એના મોબાઈલ ફોનમાં હિમાલયના એટલા બધા વિડિયોઝ ડાઉનલોડ કર્યા કે એને હોસ્પિટલ ભેગા થવું પડ્યું. અરે એને નિમોનિયા થઈ ગયો, નિમોનિયા. વિડિયો ડાઉનલોડ કર્યા એમાં નિમોનિયા થઈ ગયો? એ હા, હિમાલયના વિડિયોઝ હતા પપ્પાજી. અરે કેમ દીવા તમે સમજતા નથી? હિમાલય પર નકરો બરફ તો હોય ને. અને દિલ્હીમાં એક પતિએ છૂટાછેડાની અરજી આપી કારણ કે એની પત્ની એના પતિ કરતા એના ફોનમાં વધારે ધ્યાન આપતી હતી. પછી એને છૂટાછેડા મળ્યા કે નહીં? હા મમ્મીજી, મળી ગયા ને. તમને ખબર છે કોર્ટના કઠેડામાં જ્યારે એ પત્ની ઊભી હતી ને ત્યારે પણ એનું ધ્યાન સતત મોબાઈલમાં જ હતું. તો જજે સીધા છૂટાછેડા આપી દીધા. આપણી દિશાને પણ એનો પતિ છૂટાછેડા આપી દેશે તો? શું તમે પણ પેલા લગ્ન તો થવા દો. અરે એ જ કહું છું, લગ્ન થાય એના ત્યાં સુધી એની આદતો આવી જ રહી તો? પપ્પાજી તમારી વાત એકદમ સાચી છે. ચારુ બેટા તે તો અમને એકદમ ડરાવી નાખ્યા છે યાર. હા, હવે શું થશે આપણી દિશાનું? મને પણ દિશાની બહુ ચિંતા થાય છે. તમે તો એના મા-બાપ છો, તમારે તો કંઈ કરવું જ જોઈએ. યસ યુ આર રાઈટ ચારુ બેટા. અમે લોકો છે ને આ ફોન બાબતે દિશા સાથે વાત કરશું. વાત કરશું શું? હમણાં આ ક્ષણે એની સાથે આપણે વાત કરીએ. હા બેટા લે. ચલ. હવે આવશે મજા. શું કરે
છે, કેટલું ઇમ્પોર્ટન્ટ કામ કરું છું ને. અચ્છા, ફોન પર કામ? કયું કામ? કમ ઓન, મ્યુઝિક સાંભળવાનું કામ. આ તે કઈ કામ છે? મમ્મી, મ્યુઝિક શરીર માટે ફાયદાકારક હોય છે ને, એ વાત ડોક્ટર જગદીશ ચંદ્ર બોસે એમના છોડવાઓને ગીત સંભળાવીને સિદ્ધ કરેલી. અચ્છા, પણ તું જો આવી રીતે આમ 24 કલાક આમ કાનમાં હેડફોન લગાડીને બેસી રહીશ ને તો તું પોતે જ એક દિવસ છોડવું બની જઈશ. હા, કે જેને હલતા ચલતા પણ ન ફાવતું હોય. તો પછી એટલે તારા કેસમાં કહેવા જઈએ ને તો તું હલન ચલન કરવાનું ભૂલી જશે બેટા. તમે લોકો કેટલું બોર કરો છો. બેટા, જ્યારે કોઈક સમજાવતો હોય ને તો સામેવાળા માણસને છે ને હંમેશા એની વાતો બોરિંગ જ લાગે. અને તું છે ને દિશા, હવે તારી આ હદ પારનું વળગણ વધી ગયું છે, એટલે તને સમજાવવી પડે છે. કઈ હદ? શું બોલો છો? અરે સવારથી મેં મારા રૂમની હદ પણ પાર નથી કરી. એ જ તો વાત છે બેટા, અમુક હદ પાર ન કરીએ ને એને હદ પાર કરેલી એમ જ કહેવાય. પપ્પા, હવે તમે મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. દિશા, તું કઈ બીમાર નથી કે આમ રૂમની બહાર ન નીકળે? પણ બેટા, તું બીમાર પડી રહી છે. અરે હું કઈ બીમાર નથી પડી. અચ્છા બેટા, જો શાસ્ત્રોમાં પણ છે ને ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ બહુ ખરાબ કહેવાય. હા, અને તારું આ ફોનનું વળગણ અતિશય થઈ રહ્યું છે. અરે શું બોલો છો તમે લોકો? આ નવો ફોન છે, એની ટેકનિકાલિટી સમજવામાં થોડી વાર લાગે, બસ એ જ સમજવાનો પ્રયત્ન કરી રહી છું. દિશા, દિશા, તું ફોનમય બની રહી છે. અરે તો શું ગુનો કરી નાખ્યો મેં? તમે બંને તો કોર્ટનું સમન્સ લઈને આવ્યા હોય ને એ રીતે સિરિયસ થઈ ગયા છો. હા બેટા, પણ કોઈ નોર્મલ બોલી શકતી વ્યક્તિ અચાનક મૂંગાની જેમ વર્તન કરવા લાગે ને એ વાત સિરિયસ જ કહેવાય. હા, તે જોયું ને, આજે તે ડાઇનિંગ ટેબલ પર બધા જ સવાલોના જવાબ આ ફોનથી જ આપ્યા છે. બેટા, મને એક વાત કે, તને ફોન મળ્યો છે કે તું ફોનને મળી છે? ઓફ કોર્સ મને ફોન મળ્યો છે. અચ્છા, પણ બેટા તારું વર્તન એવું છે કે જાણે ફોનને તું મળી છે. બંનેમાં ફરક શું છે? બહુ મોટો ફરક છે બેટા. મને એક સ્પષ્ટ વાત કે, તું ફોનની માલિક છે કે ફોન તારો માલિક છે? શું પૂછો છો? દિશા, જો તું ફોનની માલિક હોય તો પછી તું ડ્યુટી પર હોય એવું કેમ લાગે છે? હા બેટા, તારી આજુબાજુમાં લોકો હોય ને છતાંય તું છે ને આમ ફોનમાં જ ઓતપ્રોત હોય છે. જાણે તે કોઈની સામે જોઈ લીધું અથવા કોઈની સાથે વાત કરી દીધી તો ફોન તારો પગાર કાપી નાખશે. તો શું? અરે દિશા, તને કઈ ભાન છે? હા, આ ફોન આવ્યા પછી તે ઘરની કે બહારની કોઈ પણ વાતમાં ભાગ લીધો નથી. જે કઈ પણ વાત કરી છે અથવા જે કઈ વાત કરી છે ને એ તે ફોનને લગતી જ કરી છે, અને એ પણ તારા આ નવા ફોનને લગતી જ વાત કરી છે તે. તો શું? આટલું ઓળઘોળ તો કોઈ પોતાના બાળક પર પણ નહીં થતું હોય. તો પછી ચાલ દિશા બેટા, હું છે ને તને એક સાચો બનેલો કિસ્સો કહું છું. ફોન વિશેની જ વાત છે એટલે તને મજા પડશે. એક વાર એક માણસે એની દીકરીને એક નવો નક્કોર મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો. એકદમ સ્માર્ટફોન, આધુનિક. એ ફોનમાં ઘણી બધી એપ્લિકેશન્સ હતી, ખૂબ બધી મેમરી હતી, મોટી સ્ક્રીન અને ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ. બસ પછી છોકરીને તો મજા પડી. દિવસ રાત એ છોકરી છે ને એ મોબાઈલમાં જ આમ ખોવાયેલી હોય. હવે એના પપ્પાને છે ને ચિંતા થવા લાગી, પણ છોકરી તો પપ્પાની કોઈ વાત માનવા જ તૈયાર નહીં. એના માટે તો એનો મોબાઈલ એટલે એની દુનિયા. અચાનક એક દિવસ એ છોકરી આવી અને એણે એના પપ્પાને કહ્યું કે પપ્પા પપ્પા પપ્પા, મારે લગ્ન કરવા છે, મેં છોકરો શોધી લીધો છે. પપ્પા કન્ફ્યુઝ. એમણે પૂછ્યું, છોકરો શોધી લીધો? ક્યાં શોધ્યો? ક્યાં મળ્યો છોકરો? એ છોકરી કે પપ્પા, એ છોકરો મને છે ને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મળ્યો. એ ખૂબ જ ફની છે અને અમારા બંનેની જોડી છે ને ખૂબ જામશે. અરે પણ દીવા, એ છોકરીને કેવી રીતે ખબર પડી કે છોકરો બહુ ફની છે અને એનું ફેમિલી ઇન્ટરેસ્ટિંગ છે? અરે વિદ્યા, એ છોકરીએ છે ને એ છોકરાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર છે ને એની કમેન્ટ વાંચી હતી. એના પરથી એને ખબર પડી કે છોકરો બહુ જ ફની છે, એના પરિવારવાળા બહુ જ સારા છે. પપ્પા, આ આખી વાતમાં તમે કહેવા શું માંગો છો? પછી શું હતું? છોકરીએ તો કહી દીધું, પપ્પા મારે તો આ જ છોકરા સાથે લગ્ન કરવા છે, આ જ છોકરો મારા માટે શ્રેષ્ઠ છે. તો પપ્પાએ શું કહ્યું છે? પપ્પાએ કહ્યું, ચોક્કસ કરી નાખ લગન એ છોકરા સાથે. અહીંયા તો તને કોઈ માણસોની જરૂર જ નથી.
પપ્પાએ કહ્યું કે બેટા એ તારા ફોનમાં છે ને ચેક કર કે કોઈ એવી એપ્લિકેશન છે જે લગ્ન કરાવી આપે. એવી જો કોઈ એપ્લિકેશન હોય ને તો ડાઉનલોડ કર અને એ એપ્લિકેશનમાં જ લગ્ન કરી નાખ. એ એપ્લિકેશનમાં જ બધાને કંકોત્રી મોકલી આપ અને એ એપ્લિકેશનમાં જ સાસરે જતી રહે. અને સાસરે ગયા પછી જો જરૂર પડી તો મને એક SMS કરી દેજે કે અમારા લગ્ન થઈ ગયા છે. અને હા બેટા, સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તમારા લગ્નના ફોટો મૂકવાનું નહીં ભૂલતી, જેથી અમારા પરિવારજનોને ખબર પડે કે ભાઈ તારા લગ્ન થઈ ગયા છે. કેવો લાગ્યો કિસ્સો? દિશા, આ મોબાઈલની કેવી ઘેલછા છે. અરે તમે લોકો તો રાઈનો પહાડ બનાવી રહ્યા છો. અને તું મોબાઈલનો પહાડ બનાવી રહી છે દિશા. એ પહાડની આડમાં છે ને હવે કને કશું જ દેખાતું નથી. તો શું દિશા, તું કાન ખોલીને સાંભળી લે. આ મોબાઈલનો ઉપયોગ એકદમ ઘટાડી નાખ. સમજ પડી? મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવાનો છે. ઓકે? જો અમે તને ફોન વાપરવાની ના નથી પાડી રહ્યા, પણ ફોનને ફોનની જેમ વાપરવાનું કહી રહ્યા છીએ. આવી રીતે દિવસ રાત ઉઠતા બેસતા સુતા જાગતા આ ફોનને વળગી રહેવાની કોઈ જરૂર નથી. હેલો, આ તને કહી રહ્યા છે એ કઈ સંભળાય છે? બસ બસ, હવે બહુ થઈ ગયો. જો તને છે ને બહુ જ વધારે પડતી શિસ્તની જરૂર છે હવે. શું છે આટલી બધી બૂમાબૂમ કેમ કરે છે? બોલ. એક વાત યાદ રાખજો, આવી દાદાગીરી મારા પર નહીં ચાલે. આ મારો ફોન છે, મારા મનમાં આવે હું તેમ એને વાપરીશ. આ વાતથી કોઈને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. દેવા, વિદ્યા, પપ્પા, મમ્મી. પપ્પા, તમારા માથા પર ગરોળી છે, ગરોળી. કંઈક તો બોલો પ્લીઝ, કંઈક તો બોલો. શું થયું છે? જો ને મમ્મીજી ને પપ્પાજી ક્યારના કઈ જ નથી બોલતા. પપ્પા, મમ્મી. એમની યાદ શક્તિ તો નથી જતી રહી. હલો, હલો. આ લોકોની તો આંખો પણ કામ નથી કરી રહી. એક મિનિટ, પ્લીઝ 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 કંઈક બોલો. પપ્પા, શું થયું છે? હાય હાય, આ લોકોના તો કાન પણ કામ નથી કરતા. આવું નહીં બોલ, આવું નહીં બોલ. પપ્પા. પાર્થ, આપણે આ લોકોને શોક ટ્રીટમેન્ટ આપીએ તો? ના, એમને કશો શોક લાગ્યો છે. ઓહો પાર્થ, હું વીજળીના શોકની વાત કરું છું. ચાલો તું પ્લીઝ ચૂપ રહીશ, એક મિનિટ શાંતિ રાખ. મમ્મી, પપ્પા, આ બહુ મોટો પોઝ થઈ ગયો છે. પ્લીઝ કંઈક બોલો, કંઈક બોલો. પપ્પા, મમ્મી. જો પાર્થ, હવે આ લોકો બોલશે કે અમે ક્યાં છીએ. અમે હા હા મમ્મીજી, તમે લોકો અમારી રૂમમાં છો. અરે ચારુ, એમ નહીં. પાર્થ, અમે દિશા જોડે એના ફોન બાબત વાત કરતા હતા. અને પાર્થ બેટા, ફોન જેવી મામૂલી વાત પર એને અમારી સાથે ઝઘડો કર્યો યાર. ઓકે ઓકે, શાંતિ શાંતિ પપ્પા, મમ્મી શાંતિ રાખો અને મને ડિટેલમાં વાત કરો કે શું થયું છે. અરે પણ એમાં ડિટેલમાં વાત કરવા જેવું કંઈ છે જ નહીં. હા પાર્થ બેટા, અમે છે ને એને ફક્ત એટલું જ કહ્યું કે ફોનનો ઉપયોગ થોડો ઓછો કર બેટા. એટલું સાંભળતાની સાથે જ એ તો ફાટીનો ધુમાડો થઈ ગઈ. પાર્થ, તે દિશાને આ ફોન આપીને બહુ મોટી ભૂલ કરી છે. સારું, તું ચૂપ રહીશ, ચૂપ રહીશ. અને પપ્પા, માત્ર ફોનની વાતમાં આટલું બધું દિશા ન ભડકે ક્યારે. કોણ જાણે કેમ, પણ આ ફોને તો આ છોકરી પર જાદુ કરી દીધો છે. પાર્થ બેટા, એકદમ સાચું કહું છું કે અમે છે ને દિશા સાથે ફક્ત ફોન વિશે વાત કરી છે, એના સિવાય કશી જ વાત નથી કરી. બોલ. આટલી વાતમાં કોઈ શું કામ ભડકે પપ્પા? તો પાર્થ, એક કામ કર, તું જાતે જ દિશા જોડે એકવાર વાત કરી જો. હું તો કહું છું કે આપણે દિશા પાસેથી એ ફોન છીનવી લેવો જોઈએ. અરે ના ના, એવું ન કરાય. તો આ છોકરી આખું ઘર માથે લેશે. ઘર માથે લઈ લે એટલે શું? હા,
દર વખતે ઘર માથે લઈ લે એટલે એ જે કે તે જ આપણે કરવાનું. દર વખતે જીદ કરે એટલે એ જે કે તે જ આપણે કરવાનું. આવું દર વખતે નહીં ચાલે મમ્મીજી. ફાઇન, એક કામ કર, તું જાતે જ જઈને દિશા સાથે વાત કરી લે. મમ્મીજી હું ફાઇનલી પત્યું બધું હે? તો હું જાઉં દિશા સાથે વાત કરવા? જાઉં? તો તું ચૂપ રહે, એકદમ ચૂપ રહે. મમ્મી પપ્પા તમે લોકો ચિંતા નહીં કરો, જરાય ચિંતા નહીં કરો. હું દિશા સાથે વાત કરું છું અને દિશાના આવા વર્તન વિશે અભ્યાસ પણ કરું છું.